વડોદરાના મક્કરપુરા જીઆઈડીસી વિસ્તારમાં પાન પડીકીના ગલ્લાની આડમાં ગાંજાના વેપારની ચર્ચા। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે માંજલપુર પોલીસ સ્ટેશન હદમાં પાન પડીકીનો ગલ્લો નાખીને પોતે ગાંજાનો વેપાર કરતો આ વ્યક્તિ કોણ છે? નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનઅર્પણ ન્યૂઝ અને આપણે તેની વિગતવાર વાત કરવી છે। વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલા મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં હનુમાન મંદિર નજીક પાન પડીકી ગલ્લાની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો સાથે સોશિયલ મીડિયા પર આ વિડીયો તમે જે જોઈ શકો છો, આ વિડીયોમાં જે વ્યક્તિ છે તેનું નામ છે વિનોદ બન્ના તરીકે તેને ઓળખવામાં આવે છે। અને આ વિનોદ બન્ના ગાંજાનો વેપાર કરે છે। લોકોને એમ લાગે કે આ મહેનત મજૂરી કરે છે, પાન પડીકીનો ગલ્લો નાખે છે, પરંતુ અસલી ચહેરો પાછળ કંઈક તેનો ઓર છે। હવે તો પોલીસ રેડ કરશે ત્યારે જ ખબર પડશે। જો કે આ આક્ષેપો સાચા સાબિત થાય તો તે માત્ર એનડીપીએસ એક્ટ હેઠળ ગંભીર ગુનો જ નહીં પરંતુ સ્થાનિક કાયદો અને વ્યવસ્થા માટે પણ ચિંતાનો વિષય બની શકે છે। આવા સંજોગોમાં સવાલ એ પણ ઊભો થાય છે કે શું સ્થાનિક પોલીસને આ પ્રવૃત્તિ અંગે અગાઉથી કોઈ જાણકારી હતી કે નહીં? જો જાણકારી હોવા છતાં સમયસર કાર્યવાહી કરવામાં ન આવી હોય તો તેની પણ નિષ્પક્ષ તપાસ થવી જરૂરી બને છે। હવે લોકોમાં એવી અપેક્ષા છે કે સંબંધિત તપાસ એજન્સીઓ જેમ કે એસઓજી અથવા અન્ય સક્ષમ પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરે। જો આ આરોપોમાં સત્યતા જણાય તો આ ગાંજાનો જથ્થો ક્યાંથી આવે છે, કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, તેમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં, તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બને છે। આ મામલે સત્ય શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે। તેથી કોઈ પણ વ્યક્તિએ દોષિત ગણાતા પહેલાં સત્તાવાર તપાસ અને પુરાવાના આધારે જ નિષ્પક્ષ તપાસ પર પહોંચવું યોગ્ય રહેશે। જો કે આપ સૌ જાણો છો, આ પાન પડીકીનો ગલ્લો ચલાવનાર વિનોદ બન્ના જે હાલમાં આ ગાંજાનું જે વેચાણ કરી રહ્યો છે, લોકોને એમ લાગે કે ભાઈ રોડ પર આ ગરીબ વ્યક્તિ લારી લઈને બેઠો છે। હવે કોર્પોરેશનને પણ જોવાનું છે કે એની જગ્યા ઉપર જ્યારે આવી રીતે ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તો આવા લારી ગલ્લા ઉઠાવી લેવા જોઈએ, કારણ કે આજના યુવાનો નશાના રવાડે ચડી જતા હોય છે। સુરતમાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા આવી જ રીતે સુરતના એક બ્રિજની નીચે પાન પડીકીના ગલ્લાની આડમાં ગાંજાનું વેચાણ થતું હતું ત્યારે કોર્પોરેશનને જાણ કરીને એ ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા હતા। હવે શું આ ગલ્લો હટાવવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે। બીજી બાજુ એ પણ રહેશે કે આને અગાઉ નિર્દોષ પત્રકારો પર ખોટી ફરિયાદો પણ કરી હતી, તો શું એ સામાજિક આગેવાનો પત્રકારની વિરોધમાં આવ્યા હતા? હવે આ વ્યક્તિ જ્યારે ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યો છે ત્યારે શું એને આ ગલ્લો હટાવવામાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરોધમાં એ સામાજિક આગેવાનો અવાજ ઉઠાવશે ખરા? તે પણ એક સવાલ ઊભો થયો છે। આ વિનોદ બન્નાનો ચહેરો અસલી હવે સામે આવી ગયો છે અને ગાંજાનું વેચાણ કરતા એ રંગે હાથ દેખાઈ રહ્યો છે। હાથમાં પૈસા પકડીને ગાંજાની પડીકી વેચી રહ્યો છે અને આમ તેમ ડાફરિયા પણ મારે છે। એટલે તમે જુઓ કે આ વિનોદ બન્ના પોતે ગુજરાત બહારનો છે, અહીંયા આવીને વસવાટ કરે છે અને આવી રીતે અહીંયા યુવાનોને બગાડે છે, એટલે કે વ્યસનો એ ચડાવે છે। તો પોલીસ, ખાસ કરીને માંજલપુર પોલીસને એની જાણ છે ખરી? માંજલપુર પોલીસ આમાં કેવી કાર્યવાહી કરશે? કે પછી એસઓજી આવીને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધશે કે પછી ગાંધીનગરથી વિજિલન્સના દરોડા પડશે તે જોવાનું રહેશે। ટૂંક સમયમાં જ બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું કે આ વિનોદ બન્ના ઉપર કાયદેસરની કેવી કાર્યવાહી કરવામાં આવી છે। ધન્યવાદ, નમસ્કાર।